તો હવે આજે આપણે એક સરસ મજાનો રાઉન્ડ, અત્યાર સુધીમાં મેં 4 એપિસોડ કર્યા ધ મની માસ્ટરી શોમાં. સો એમાંનો આજે ફર્સ્ટ એપિસોડ એવો છે કે એમાં હું સરસ મજાનું રેપિડ ફાયર લઈને આવ્યો છું, બરાબર છે. તો આ બધાના જવાબો આપવા તમારે કમ્પલસરી છે, બરાબર છે, અને જેમ બને એમ જેટલું ઝડપથી આપી શકો એટલું ઝડપથી આપવાનો છે, બરાબર છે. તો શરૂ કરીએ? રેડી? ઓકે, શ્યોર. સો એક જીગરભાઈ, તમને પહેલો સવાલ છે. કોઈ પણ એક બુક કે જેણે તમને બહુ જ ઇન્સ્પાયર કર્યા હોય. એટોમિક હેબિટ્સ. વેરી ગુડ. જૈનિતભાઈ, તાજ હોટલમાં તમને કોઈ પણ એક હિસ્ટોરિકલ વ્યક્તિ સાથે ચા પીવા મળે તો એ કોણ હશે? રતન ટાટા. વાહ, વેરી ગુડ, સરસ. રવિભાઈ, તમને નરેન્દ્ર મોદી સાથે 1 મિનિટ વાત કરવાનો મોકો મળે તો કઈ વાત કરશો તમે? મોદીજીને પહેલી વસ્તુ તો એ કે મોકો મળે એ બહુ મોટી વાત કહેવાય, પણ હું એ જ વાત કરું કે તમારી જર્નીની અંદર સૌથી એવો કયો મુદ્દો છે કે તમે 0 થી હીરો બની ગયા? વાહ, વેરી ગુડ, સરસ. ફરીથી આવી જઈએ જીગરભાઈ પાસે. જીગરભાઈ, 3 દિવસ તમને કોઈ પણ કન્ટ્રીમાં ફરવા જવાનો મોકો મળે તો કઈ કન્ટ્રી હશે? ઓબ્વિયસલી દુબઈ, કેમ કે બિઝનેસમેનો માટે વધારે પ્રાયોરિટી હોય. ઓકે, સરસ. જૈનિતભાઈ ફેણવિયા પાસે જઈએ ફરીથી. 1 દિવસ માટે તમને ભારત સરકારના શિક્ષણ મંત્રી બનાવવામાં આવે તો તમને કયો નિર્ણય લેશો? કયો બદલાવ લાવવા માંગો છો એજ્યુકેશનમાં? પુસ્તક જ્ઞાનને છોડીને સ્કિલ ડેવલપમેન્ટ થાય ને એના ઉપર ફોકસ કરશું. ઓકે, શ્યોર. રવિભાઈ, તમને એક ઓપોર્ચ્યુનિટી મળે કે તમારા જીવનમાં કોઈ બી એક વ્યક્તિનો તમારે આભાર માનવાનો છે તો એ કોણ હશે? મા બાપનો. વેરી ગુડ, સરસ, થેન્ક યુ. ફરીથી એક વખત જીગરભાઈ પાસે. તમારા જીવન ઉપર એક ફિલ્મ બને તો એ ફિલ્મને તમે શું નામ આપશો? નામ જ છે જીગર, જીગર જાન આપી દો. વેરી ગુડ. સો જૈનિતભાઈ, તમારા વિશે સમાચાર પત્રમાં ન્યૂઝ આવે છે અને ફ્રન્ટ પેજ ઉપર જ આવે છે તો એની હેડલાઇન શું હશે? દુનિયાના સૌથી મોટા બિઝનેસ કોચ. વાહ. રવિભાઈ, બાળપણની કોઈ એવી ઘટના કે જેના કારણે તમને આજે પણ હસવું આવતું હોય એમ? સ્કૂલની ઘણી બધી આમ તો વેડરોડ ગુરુકુળનું જોઈએ ને તો હોસ્ટેલમાં ડેઈલી એ જ થતું, હોસ્ટેલ યાદ આવી જાય ને શું આવી જાય. જીગરભાઈ, ફરીથી તમારી પાસે આવ્યા. ભગવાન તમને આજે મળે છે અને તમને એમ કહે છે કે જીગર, તારી કોઈ પણ એક ઈચ્છા આજે હું પૂરી કરીશ તો એ કઈ ઈચ્છા હશે? મને ઘણી વાર વિચાર આવે છે કે ભાઈ અપંગ વ્યક્તિ આંધળા વ્યક્તિ જેવું એ દુનિયામાં કોઈ હોય જ નહીં. બધા શરીર માટે પરફેક્ટ હોવા જોઈએ. વાહ, વેરી ગુડ. બીજાના માટે માંગ્યું, વેરી ગુડ, સરસ. જૈનિતભાઈ, કયું એવું હિડન ટેલેન્ટ છે કે જેને તમે હજુ સુધી યુઝ જ નથી કર્યું? લોકો સામે પ્રેઝન્ટ થવાનું. ઓકે, આજે ઓપોર્ચ્યુનિટી મળી ગઈ. યસ. રવિભાઈ, તમારા જીવનનો સૌથી રિસ્ક વાળો નિર્ણય કયો લીધો છે અત્યાર સુધીમાં તમને, કે આમ લાગ્યું કે આ તો બહુ મોટું રિસ્ક લઈ મારી કેપેસિટી બહારનું લઈ લીધું છે? જયારે સિંગલ શટર માંથી બહુ મોટો શોરૂમ કરતો હતો ને મોટો રિસ્ક હતો, ત્યારે એવો વિચાર આવતો હતો કે આવડો મોટો હોલ છે, આ રાસ લેવાનો છે કે મારા માટે બહુ રિસ્કી હતું. વેરી ગુડ, સરસ. સો જીગરભાઈ, ફરીથી તમારી પાસે આવી અને લાસ્ટ સવાલ છે. તમને કોઈ પણ એક દેશ સામે ક્રિકેટ રમવાનો મોકો મળે તો કયો કન્ટ્રી હશે, કયો દેશ હશે? ઓસ્ટ્રેલિયા. વેરી ગુડ. રિસન્ટલી એરાવા તો હમ બદલો લેવાની ઈચ્છા છે. જૈનિતભાઈ ફીણવિયા, તમને સ્ટ્રીટ ફૂડ ખાવાનું કહેવામાં આવે તો તમે રસ્તા ઉપરનું કયા 3 સ્ટ્રીટ ફૂડ ખાશો તમે? પહેલા તો પાણીપુરી, વડાપાવ અને દાબેલી. ઓકે, દાબેલી. વેરી ગુડ, સરસ. રવિભાઈ, તમને મહાભારતના કોઈ પણ એક પાત્રનો રોલ નિભાવવાનો કહેવામાં આવે તો કયો મનપસંદ રોલ તમે નિભાવશો? અઘરો સવાલ થઈ ગયો. મહાભારતની અંદર ભગવાન શ્રી કૃષ્ણનો. વેરી ગુડ. ઓકે, સરસ. સો મિત્રો, ઘણી બધા રેપિડ ફાયરની આપણે મજા લીધી ત્રણેય મિત્રો પાસે. અને મિત્રો, આ પોડકાસ્ટ છે ને ખરેખર એક હરતી ફરતી યુનિવર્સિટી છે કે એવા 3 બિઝનેસમેનો આજે આપણી સામે ઉપસ્થિત છે કે જેમણે ઘણા બધા સંઘર્ષમાંથી 1 નહીં, 2 નહીં, 3 નહીં, ઘણા બધા બિઝનેસ અથવા તો ઘણા બધા બ્રાન્ચીસને તેઓ રન કરી રહ્યા છે. સો થેન્ક યુ વેરી મચ જીગરભાઈ, જૈનિતભાઈ, રવિભાઈ, કે તમે તમારો બહુમૂલ્ય સમય અમારા વ્યુઅર્સ માટે આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ.